સાબરકાંઠાના હિંમતનગરના નેશનલ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત થયો છે અને 6 લોકો મોતને ભેટ્યા છે અને 8 થી વધારે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। જે પ્રકારે અરેરાટી વ્યાપતી આ ઘટના સામે આવી છે તેને લઈને વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। સાબરકાંઠાના હિંમતનગરના નેશનલ હાઈવે પરથી એક સમાચાર સામે મળી રહ્યા છે, જેમાં આ જસવંતગઢ પાટિયાના પાસે એક ઇકો ગાડી છે તે જઈ રહી હતી અને ખાનગી બસ છે તેના પાછળ તે ટકરાય છે અને તેના કારણે 6 વ્યક્તિઓ ઘટના સ્થળે જ મોતને ભેટે છે, જ્યારે 8 થી વધારે લોકો ઈજાગ્રસ્ત થાય છે। આ ઘટનાના પગલે અરેરાટી પણ વ્યાપી ચૂકી છે અને જે પ્રકારે આ ઇકો જઈ રહી હતી તેમાં માનવામાં આવી રહ્યું છે કે આ પેસેન્જર ઇકો હતી અને તેમાં 5 થી વધારે પેસેન્જરો બેસાડવામાં આવ્યા હતા। હાલાકી 5 જણની જ મંજૂરી રહેતી હોય છે અને નેશનલ હાઈવે પર આ બનેલી ઘટના છે અને ઘટનાના પગલે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને હિંમતનગરના જસવંતગઢ પાટિયા નજીક આ ઘટના બની હતી અને અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે છે ત્યાં આ ઘટના બનતા જે ગાંભોઈ પોલીસ સ્ટેશન વિસ્તાર લાગે છે તે કારણસર પોલીસ પણ ત્યાં પહોંચી જાય છે અને આ ઘટનાને લઈને પોલીસ અમલદારનું નિવેદન પણ સામે આવ્યું છે। શામળાજીથી હિંમતનગર હાઈવે ઉપર અકસ્માતનો બનાવ બનેલ છે। અકસ્માતના બનાવમાં હકીકત એ પ્રમાણેની છે કે ઇકો ગાડીને લક્ઝરી દ્વારા પાછળથી ટક્કર મારવામાં આવેલી, જે જવાનગઢ પાસે બનાવ બનેલ છે, જેમાં 6 વ્યક્તિના મરણ ગયેલ છે અને અન્ય 8 વ્યક્તિને ઈજા થયેલ છે। ઈજાગ્રસ્તને હિંમતનગર સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવેલ છે, જ્યાં એમની હાલમાં સારવાર ચાલુ છે અને મરણ ગયેલ વ્યક્તિઓના પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાલમાં પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે। કારણ કોઈ સામે આવ્યું છે? હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જોતા જે નેશનલ હાઈવે ઉપર ડિવાઈડર બનાવેલું હોય એ તોડી નાખેલું છે, એટલે કદાચ ત્યાંથી ઇકો દ્વારા ચાલક વળવા માંગતો હોય એવી શક્યતા રહેલી છે। ઇકો ક્યાંથી ક્યાં જતી હતી, શું કરવા જતી હતી? ઇકો ગાડી છે સરડોઈ, જે મોડાસા તાલુકાનું છે, ત્યાંથી હુંજ ગામ ખાતે જતા હતા। અનધિકૃત કટ કરવામાં આવ્યું છે, એ કટ બંધ કરવાની કોઈ કાર્યવાહી? નેશનલ હાઈવે ઓથોરિટી છે એમને જરૂરી મૌખિક સૂચનાઓ આપેલી છે કે જ્યાં પણ આવા અનધિકૃત કટ છે એને તાત્કાલિક ધોરણે પૂરવામાં આવે। આમ જે પ્રકારે અકસ્માત થયો છે તેમાં 6 જણા તો ઘટના સ્થળે જ મોતને ભેટ્યા છે, પરંતુ જે 8 લોકો ઈજાગ્રસ્ત થયા હતા તેમને તાત્કાલિક ગાંભોઈથી હિંમતનગરની જે સિવિલ હોસ્પિટલ છે સરકારી, ત્યાં તેમને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે અને આ મામલે મેડિકલ ઓફિસરનું નિવેદન પણ સામે આવ્યું છે। અમદાવાદ ઉદયપુર હાઈવે ઉપર જવાનગઢ નજીક એક એક્સિડન્ટ થયેલું છે, ત્યાંથી 108ની ટીમ દ્વારા અત્યારે 8 પેશન્ટ અમારી સિવિલ હોસ્પિટલ હિંમતનગર ખાતે લાવવામાં આવે છે। એ બધાની અત્યારે ટ્રીટમેન્ટ ચાલુ છે અને 1-2 પેશન્ટ ક્રિટિકલ લાગે છે। બધાને ઇન્વેસ્ટિગેશન કર્યા પછી અમને ખબર પડશે આગળ શું કરવું। ડૉક્ટર ધ્રુપદ ચૌહાણ। આમ સાબરકાંઠાના હિંમતનગરમાં જે પ્રકારે આ ઘટના સામે આવી છે, આ ઘટનાના પગલે સૌ કોઈ લોકો છે તે હચમચી ગયા છે, કેમ કે 6 વ્યક્તિઓ અકસ્માતમાં મોતને ભેટે છે અને 8 વ્યક્તિઓ છે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।